આપણે સ્પેશિયલ રીલ માટે જો મોબાઈલ અને રીલ માટે જ મોબાઈલ લઈ દેવો છે. મોરલો અમારે ગામમાં બોલે છે ને તે મોરલો ટેહુક ટેહુક વિન્ડોઝ કરવા એટલે બહાર થઈ ગયા છે. હે સબસ્ક્રાઇબર કરી દો. હા હું લાગી ગયો છું તાપ. પાછો આપણો પાછો પઠો કરી નાખ્યો છે. ઠંડી યાર બહુ પડે છે ને જો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. કેમ છો ભાઈ? બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. તો આજે ફ્રીથી અમારા નવા વર્ગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો આજે ભાઈ થોડુંક વ્લોગમાં મોડું થઈ ગયું છે, કેમ કે 11 વાગી ગયા છે, તો થોડુંક મોડું થઈ ગયું છે કામે બેઠતા એટલે. અને યાર બીજું તો શું કેવું, ઠંડી પડે ને એટલે આમ બહાર નીકળવું એમ નથી થતું. બીજું તો બાકી કાંઈ આવતું નહીં, વ્લોગ હાલો ચાલુ કરી દઈએ એવું થાય. પણ ઠંડી પડે એટલે ભાઈ આમ બહાર નીકળવું એમ ન થાય. અત્યારે જો કોટ પહેર્યો તો બીજા કાઢ્યો જ છે, હાથે જો ધોઈને કીધો હવે વ્લોગ સ્ટાર્ટ કરી દીધી. અને યાર બીજું તો હું તમને કહું યાર, તમે આટલો બધો સપોર્ટ આપ્યો છે ને, હવે થોડો સપોર્ટ આપી દો ને એટલે બસ. અને જો અત્યારમાં જો આ ઊભી રહી ગઈ છે. હા જો જય માતાજી બધાને. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે, 11 વાગી ગયા ને, એમાં ઠંડી બહુ પડે ને એમાં. અને આપણે તો જો ઘી રાયલી આવે છે ને તો ફિરકી લઈ લીધી છે. મેં કીધું મારે પતંગ ચગાવવા જવું છે, પણ પેલા છે ને મેં કીધું ફોન તમે વ્લોગ ચાલુ કર્યો ને તો વ્લોગ ચાલુ નથી કરો, પેલા મારી રીલ ઉતારી લો અને પછી મારે વ્લોગમાં આવવું છે. કાલે વ્લોગમાં નથી થવું એમ કહેતી, પણ અગાઉ તમે વ્લોગમાં લઈ લીધી એવું બધું છે. જો ભાઈ આને ઉતારવી છે રીલ અને મારે ઉતારવો છે વ્લોગ. હવે આમાં બેયનું ભેગું ક્યાંથી કરવું યાર? આમાં બેયનું નોખું ચેન્જ થાય. હવે એના માટે એક સ્પેશિયલ મોબાઈલ લેવા જવાનું છે, પણ થોડોક સમય થોડોક વાર લાગશે એવું થાય. તમે યાર આટલો સપોર્ટ આપ્યો ને, થોડોક સપોર્ટ દઈ દો ને એટલે એના માટે મોબાઈલ લેવા જવાનું છે. આપણે સ્પેશિયલ રીલ માટે જો મોબાઈલ લેવા અને રીલ માટે જ મોબાઈલ લઈ દેવો છે. હા, અને પતંગ એક લઈ દો, ફિરકી લઈ લીધી છે, પતંગ એક લઈ દો એટલે પતંગ સગાવી છે. ટનકા છોકરા પતંગ સગાવે એ તો ખબર પડે ને પછી. તને કાય ઉડાડે ને મોટા ન ઉડાડે હોતન ઈ પછી મને ન ખબર, તને બધી ખબર હોય. ચેન છે ને કિસ નથી. હાલો ભાઈ આની રીલ ઉતારી દો. ખોટો બકવાસ કરે છે ને, બકવાસ બેન કરી નાખે. રીલ ઉતારી દો એની ફટોફટ ઉતારવી હે ને? હા, પછી તમે વ્લોગ ઉતારજો તમારો, જે ઉતારવું હોય ને તમારે પછી. ઓકે ચાલો કન્ટ્રી વ્લોગમાં બની રહેજો. ફટોફટ અને રીલ ઉતારી દો. હાલો જો આપણે રીલ ઉતારી લીધી છે અને યુટ્યુબમાં મૂકી દીધી છે હોતન. અને હવે જો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો જવાનું છે બપોરાનું કરવા. અને જેન્સીન પપ્પા તો શું કરવાના હોય આપણને કઈ ખબર હોય ને. મેં કીધું હું બ્લોગ ઉતારી લઉં. પાણી પાવાનું છે, તારે રીલ ઉતરી ગઈ ને એટલે તું ઘરે વઈ જા. હા, તે મારે તો વ્યૂ જ આવશે ઘીરે. જો મારે બપોરાનું બનાવવાનું છે અને આજ તો સાઈઝ કરવા મૂકવાની છે અને જવાનું છે. મારે હાવ આ જતા નહીં જાવું નહોતું ને એટલે ભરડા હતા. જો શિયાળાના ઠંડી બહુ પડે ને એટલે જાવે નહીં દૂધ, એટલે અત્યારે જ આવી ગયું છે તો સાઈઝ કરવા મૂકી દેવી અને બપોરનું બનાવી નાખવી. એટલે તો આપણે ફટોફટ જઈએ ઘીરે. મોરલો અમારે ગામમાં બોલે છે ને તે મોરલો ટેહુક વિન્ડોઝ કરવા એટલે બહાર થઈ ગયા છે. આ ખડવાડ લીધા સમજો કેવડું મોટું થઈ ગયું. જો હા, ડુંડા કહેવાય. એટલે આ બાજરી ઘોડે ડુંડા આવી ગયા ને. ચાલો ફટોફટ આપણે વાઢી લઈશું વતન ખાડ. અને બપોરનો ટાઈમ થઈ ગયો છે ને તો મારે મોડું થાય છે એટલે બપોરનું બનાવવા જવું છે. આને રીલ ઉતારવા ને 1 કલાક કરી, 2 રીલ ઉતારી ને કલાક કરી નાખી. ક્યાંય કલાક નથી કરી હો, અરે ના અડધી કલાક થઈ છે. વાંધો હાલતી જવા દો. હવે ફટોફટ જાઓ, બપોરનું બનાવી નાખો. તમે પાણી વાળવાનું છે ને તમારે ઘરમાં તો મંડો વાળવા. હાલો જો 3 વાગી ગયા છે અને અમારે 3 વાગ્યાનો ટાઈમ તો છે જ. તે જાણે સાજો બનાવી છે. આજ તો મારે પીવો ખાતો જો કેવો છે ને. આ મારે સા પીવો છે, એક કડાળે નાંગળી જાવ. હાલો જો આપણે તો સા પાણી પી લીધા છે અને અમારી જેન્સી બેન જાગી ગયા હે. જો અહીં ઉભા જો ઈ અને એન પપ્પા જો સા લઈને જાય છે. કોની હાટું તમે સા ઉપાડ્યો? અરવિંદભાઈ હાટું. અરવિંદભાઈ હાટું સા લઈને જાઓ. હા, તારા હાટું ઓલા પીળો છે, સા પી લીજે. મેં તો પી લીધો. કેદી 2 વાર પીળો એટલે તારા હાટું રાખ્યો છે, 2 વાર પી લીજે સા. ફરીન હા, એટલે જટ પાછા આવજો જેન્સીન બે. બાય નથી કરું, હાટ આવજો. હાલો જો ઈ તો સા લઈને વી ગયા છે અને આપણે સા જે રાખ્યો છે તો આપણે પી નાખી ફટોફટ. તો જો ફેમિલી પાછા ચા પાણી પીને પાછા કામે બેસી ગયા છે. અને કામમાં હમણાંથી થોડું કામ રેગ્યુલર નથી રહેતું ને એવું બધું થાય છે, કેમ કે થોડુંક યુટ્યુબમાં કામ કરવું પડે છે ને થોડુંક આમાં વધારે કામ કરવું પડે છે. કા યુટ્યુબમાં તો નો કરી હાલે, આ કામ દેવું પડે ટાઈમ. એવું છે? એવું નથી ભાઈ, યુટ્યુબમાં કામ તો કરવી છે રેગ્યુલર. પણ ક્યારેક તો એ છતાં વિડીયો નથી મુકાતા, વ્લોગ ન મુકાય. શોર્ટ વિડીયો તો ક્યારેક એક દિવસમાં 2 વખત મુકાઈ જાય, 3 વખત મુકાઈ જાય, કંઈ નક્કી જ નથી થતું. હા, શોર્ટ વિડીયો ભાઈ 5 મિનિટનો ટાઈમ હોય ને તોય મુકાઈ જાય. કલાક 2 કલાક વહી જાય. હા ભાઈ એવું બધું છે. અને ભાઈ મેં જ્યારે યુટ્યુબમાં કામ નતા કરતા ને ત્યારે અમે વેક્સનું કામ ઘણું ભાઈ લાટ બધું કરી નાખતા. અત્યારે થોડુંક આમ
ઓછું થાય 50,000 નું થઈ જાય કેટલું કેટલાનું 40-50,000 40-50,000 થાય અત્યારે મિનિમમ 15,000 20,000 માણ થાય અત્યારે સિઝન એટલી છે ને કે ભાઈ 50,000 નું કામ કરવું ને તો થઈ જાય એવું છે હું કેસ પણ તોય નથી થતું સીઝન છે ને તો આ YouTube માં કામ કર્યું ને એટલે આમાં કામ ન થાય એવું છે હા ભાઈ સોનલ ભલે કહી દે પણ આપણે તો યુટ્યુબમાં જ કામ કરવાનું છે ભાઈ આપનો યુટ્યુબમાં શોખ એટલો છે ને એની વાત જ જવા દે એટલો અને ભાઈ તમે બધા સપોર્ટ બહુ કર્યો છે મને ખબર છે અને આવો નવો સપોર્ટ કાયમ કરતા રહેજો એટલે અમને મજા આવે ને તમને મજા આવે હા હું કેસ અને સબસ્ક્રાઇબ કરી નાખજો કહી દે હા તો ચાલો ભાઈ કંટિન્યુ વ્લોગમાં બને રહેજો ઘડીક પાછા કામ બેસી જઈએ હે સબસ્ક્રાઇબર કરી દો હા તો જો ભાઈ આપણે આવ્યા હતા ઢોરે ભેહું હટકું નીણ વાટવા તો ભાઈ નીણી વાટી લીધી છે જો ભાઈ આ ભારો કેવડો મોટો જાય છે ને મોટો જબરો આજ મોટા નહીં માથે ઉપાડીને જવાનું છે એટલે થોડીક ભીં પડશે વારા ફરતી બેન ઉપાડવાનો ધબધબાટી આપણે તો ઘડીક ઉપાડશું પણ જા શું છે આમાં તમને ખબર હોય તો ને મને નથી કેવું મને નથી ખબર એટલે કહું છું તેમ હમણાં ખાતા હતા હોત ને બારું કાક ભાઈ તો હું મારો ભાગ ખાતો મોગલી ને એવું હતું એ બધું ખાતો બેઠો બેઠો હું જેન છે બી ખાતા ના ના હાથમાં કાક લઈને નીકળ્યા હતા કાક કાંઈ તું ને મોગલી હતી નથી ખબર તો હમ મને જ ખબર છે તો શું છે મેં બનાવ્યો તો મને ન ખબર હોય શું બનાવી જો તો લે લાડવા મસ્તી ના બનાવ્યા છે ને કાંઈ ન મેં ઘટ બનાવ્યો એટલે મને ન ખબર હોય એવું છે લાવતી લે એક ખાઈ નાખી હમણાં ખાતા જ ખબર છે પણ મોગલી હતી મોગલી હતી તોય? મેં કીધું લાડુ હોય છે કીધું. મોગલી હતી છોકરાનો ભાગ ખાતો બેઠો બેઠો તો હાલો મિત્રો બધા લાડવા ખાવજો મમરાના લાડવા બનાવે સોને મસ્તી કા હા મમરાના લાડુ બનાવ્યા હજી એક થેલી પડી છે ને હમ એના આપણે સેવ મમરા બનાવવાના છે ડબરામાં હું છે ને કેતી નથી એકલા એકલા બનાવીને ખાઈ લે સાની મની બે ત્રણ દીક બનાવ્યા છે તમને નથી કીધું મેં ખાવી છે હા હા એવું છે કઈ તો ચાલો હવે ભાઈ વાળું થઈ ગયું છે કમ્પ્લીટ અને ભાઈ આ જમવામાં પાછું શું શું આવી ગયું છે ચાલો જોઈ લઈએ ખીચડી દેશી વઘારેલા બટેકા અને બીજી છે કઢી આને કઢી અને ખીચડી ખાવાની છે મારે બટેકા વઘારેલા અને ખીચડી ખાવાની છે કા ખીચડી ને કઢી ખવાય તો સારું લાગે એવું છે હા એ તો પછી મમ્મી ન ફાવે તને બહુ ફાવે એવું આપણે જો ઠંડી કેટલી હોય છો લુંજી ઓઢીને બેહી ને આપણે કોટ ઠપકા લીધા તો ચાલો જમી લઈએ કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો પછી પાછા મળવી તો ફેમિલી જો જમી લીધું છે અને ભાઈ ઠંડી બહુ પડી છે હું લાગી ગયો છું તાપ પાછો આપણે પાછો ભઠ્ઠો કરી નાખ્યો છે ઠંડી યાર બહુ પડે છે અને જો ભાઈ મારા મોટા બા આવ્યા છે વેક્સમાં કરાવવા કા મોટા બા ટાઈટ કેવી વાઈસ બહુ વાય છે ને ટાઈટ મારી દીકરી હમણાં ભી બહુ મારે કા મોટા બા બહુ ટાઈટ પડે નહીં જો આને ઠામડે જો અહીં ધોવાનું કરી નાખ્યું બાય ઠામડે ધોવાય નથી જતી ટાઈટ આવે છે ના ટાઈટ આવે છે ટાઈટ હા બહુ ટાઈટ આવે છે ભાઈ આપણે ફોટો કરી નાખ્યો છે કડે હાથ પર લેવી આ ખાવી જમવા બેવી ને એટલે ઠંડા હાથ થઈ જાય બહુ ફટોફટ તો ચાલો આજનો વિડીયો પૂરો કરી દઈશું મળશું કદાચ નવો વ્લોગમાં અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય